હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે 8.2માં પ્રશ્ન નંબર 2 જોશું। મીટરમાં ફેરવવાનું છે। એમાં 15 સેમી, સેમી, મીટર, 1 મીટર બરાબર 100 સેમી થાય। તો 15 સેમી બરાબર કેટલા થાય? આપણે 83 મૂકશું। 15 ગુણ્યા 1 છેદમાં જશે 100, 15 એકા 15 છેદમાં 100, એટલે આપણને 15/100 મળ્યું। પોઈન્ટ પછી બે રકમ આવવી જોઈએ, કારણ કે આપણને છેદમાં 100 આપેલા છે, એટલે 0.15 મીટર થશે। આ આપણે ફેરવું સેમીનું મીટરમાં। હવે આપણે આગળ જોઈએ। 6 સેમી, તેમાં પણ આપણે પહેલો દાખલો કર્યો તેવી જ રીતે કરશું। 1 મીટર બરાબર 100 સેમી થાય। તો 6 સેમી બરાબર કેટલા થાય? 6 ગુણ્યા 1 છેદમાં 100 જશે। 6 એકા 6 છેદમાં 100, આમાં પણ આપણને છેદમાં 100 જ મળે છે, એટલે આપણે તેને મીટરમાં લખવાનું છે અને છેદમાં 100 છે, તો પોઈન્ટ પછી કેટલી રકમ આવી જોઈએ? 2 આવી જોઈએ, એટલે જવાબ આપણને મળશે 0.06 મીટર। હવે આપણે નેક્સ્ટ સમ ઉપર જઈએ। 2 મીટર 45 સેમી। જોવો બાળકો, અહીંયા આપણે ધ્યાન રાખશું, આપણને મીટરમાં આપ્યું છે અને સેમીમાં આપ્યું છે। મીટરવાળાને ફેરવવાનું નથી, આપણે માત્ર ને માત્ર સેમીને જ ફેરવશું। સેમી, મીટર, 1 મીટર બરાબર 100 સેમી, તો 45 સેમી બરાબર કેટલા મીટર થશે? 45 ગુણ્યા 1 છેદમાં 100, 45 એકા 45 છેદમાં જશે 100, આમાં આપણને છેદમાં 100 આપેલા છે, એટલે પોઈન્ટ પછી બે રકમ આવશે 0.45 મીટર। હવે આપણને દાખલામાં 2 મીટર પણ આપેલા હતા, તો 2 મીટર, તેમાં આપણે 0.45 મીટરમાં આપણે જે ફેરવું છે તે ઉમેરી દેશું, એટલે આપણને મળશે 2.45 મીટર। હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર આવી જ રીતે આગળ ગણશું। 9 મીટર 7 સેમી। આમાં પણ આગળના દાખલાની જેમ 9 મીટરને નહીં ફેરવીએ, 7 સેમીને પેલા મીટરમાં ફેરવશું। 1 મીટર બરાબર 100 સેમી, તો 7 સેમી બરાબર કેટલા થશે? 7 ગુણ્યા 1 છેદમાં 100, 7 એકા 7 છેદમાં 100, આમાં પણ આપણે છેદમાં 100 આપેલા છે, એટલે પોઈન્ટ પછી બે રકમ આવે, એટલે 0.07 મીટર। હવે આપણે 9 મીટરની અંદર 0.07 ઉમેરી દેશું, એટલે આપણને મળશે 9.07 મીટર। ચારસોને 19 સેમી, મીટર, સેમી, 1 મીટર બરાબર 100 સેમી, તો 419 સેમી બરાબર કેટલા? 419 ગુણ્યા 1 છેદમાં 100, એટલે 419 એકા 19 છેદમાં 100, છેદમાં 100 છે, આપણને પોઈન્ટ પછી કેટલી રકમ આવી જોઈએ? તો 2, એટલે 4.19 મીટર।
તો બાળકો આવી રીતે આપણે મીટરમાં ફેરવાય